હા બરાબર ના આવો બધા બધા આવો બધા નમસ્તે બેન હું પાટણ શહેરના વોર્ડ નંબર 8 માં ચૂંટણી 2026 મારા વોર્ડના સમસ્ત હિન્દુ મુસ્લિમ સમાજના મતદારોના ભરોસે અપક્ષ ઉમેદવારી કરું છું. પાટણ શહેરમાં મારા મતદારોએ ગઈ વખતે મને સહકાર આપ્યો હતો અને 98 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ મત મને આપ્યા હતા. 4560 જેવા મત આપ્યા હતા. આ વખતે મને મારા તમામ સમાજના મતદારો પર વિશ્વાસ છે, મારા આગેવાનો પર વિશ્વાસ છે, મારા કાર્યકર્તાઓ પર વિશ્વાસ છે. તેમના ટેકાથી હું આ વખતે પણ વિજયી બનીશ અને સર્વે સમાજ મેં જે રાત દિવસ એમનું જે કામગીરી કરી છે એ મને પૂરતો વિશ્વાસ છે અને મને મારા વોર્ડ પર પૂરતો ભરોસો છે કે આ વખતે પણ તેઓ મને વિજયી બનાવશે અને આગામી પાટણના પ્રશ્નો હલ કરવા માટે નગરપાલિકા મોકલશે. અપક્ષ તરીકે કેટલા તમે ખાઈ શકશો? અપક્ષ તરીકે હું જે મારા વિસ્તારની જ્યારે પણ કપરી પરિસ્થિતિ હોય, કોઈ સમાજને ગમે ત્યારે કોઈ જરૂર હોય, કોઈ એવો બનાવ બન્યો હોય ત્યારે મારા મતદારો સાથે રહ્યો છું, એમની સાથે પડખે અને પડખે ઊભો છું. એટલે મને વિશ્વાસ છે હું અપક્ષમાં 100% જીતીશ. મારે મારી રાજનીતિ અપક્ષ તરીકે રાખવાની છે. રણનીતિનો ભાગની અંદર શું છે, કોને કેટલી બહુમતી આવે શું છે એની વસ્તુ બરાબર છે, પણ હું મારા વિસ્તારની સેવા માટે આવ્યો છું. કોંગ્રેસમાંથી લડ્યા છતાંય અપક્ષ કેમ કરવી? મારા વોર્ડ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે મારા વોર્ડ વિસ્તારમાં કોઈ રાજકીય પક્ષ ચાલતો નથી. મારા વોર્ડ વિસ્તારની અંદર જે ઉમેદવાર વોર્ડ વિસ્તારના સંકલનમાં રહે, જે ઉમેદવાર વિસ્તારના નાના મોટા સારા નરસા પ્રસંગમાં હાજરી આપે અથવા એનું કામ કરે એ ઉમેદવાર 100% વિજય બને છે. મારા વિસ્તાર મને 3 વખત વિજય બને છે, એટલા માટે પક્ષ લડું છું. જીત્યા બાદ ભાજપ કે કોંગ્રેસમાં જોડાશો? મારે મારા વિસ્તારનું ભવિષ્ય પહેલું છે.